તમામ ગુજરાતવાસીઓ જાણી લેજો, ફરી એકવાર ચોમાસું મજબૂત બનીને દિશાઓ બદલીને આગળ વધતું જોવા મળી રહ્યું છે, જેની તોફાની ભયંકર અને ખુખાર અસર હવે પછી ગુજરાત રાજ્ય ઉપર જોવા મળવાની છે. આંધી તુફાન વંટોળ ધૂળની ડમરીઓ સાથે ગુજરાતમાં કમોસમી વરસાદ માવઠા અને ચોમાસા પહેલા એટલે કે પ્રી મોન્સૂન વરસાદના નવા રાઉન્ડને લઈને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. બંગાળની ખાડીના દરિયામાં સાયક્લોનિક સર્ક્યુલેશનના મજબૂત ઘેરાવા, અરબી સમુદ્રના દરિયામાં તોફાનીથી લઈને મિની વાવાઝોડાના નવા દબાણના અત્યારે ઘેરાવા અને દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી ચોમાસુ દિશા બદલીને આગળ વધતું હોય તેમ ઉત્તર ભારતના વિસ્તારમાં ફરી એકવાર સક્રિય બનીને આગળ વધી રહ્યું છે. ઉત્તર ભારતના ક્ષેત્રમાં સક્રિય બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમીય વિક્ષોભોના તોફાની અસરને લઈને હવે પછી ઉત્તર ભારતના વિસ્તારમાંથી ભેજયુક્ત પવનો દિશાઓ બદલીને સંપૂર્ણ ગુજરાતના ક્ષેત્રની અંદર જોર દર્શાવવા માટે, તબાહી મચાવવા માટે ગુજરાતના ક્ષેત્રોની અંદર આગળ વધી રહેલા જોવા મળી રહ્યા છે. દરિયાઈ કાંઠાની અંદર ઓમાનના તમામ ક્ષેત્રની અંદર પાકિસ્તાનના વિસ્તારમાંથી હળવા સાયક્લોનિક સર્ક્યુલેશનના ઘેરાવા સક્રિય બનીને અરબી સમુદ્રના ક્ષેત્ર એટલે કે ગુજરાતના આજુબાજુના તમામ વિસ્તારમાં તોફાની જોર દર્શાવવાની શરૂઆત કરી રહેલા જોવા મળી રહ્યા છે. અફઘાનિસ્તાન ઈરાનના વિસ્તારમાં લો પ્રેશર સિસ્ટમનું દબાણ હવે દિશા બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર તોફાન મચાવવા માટે આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે. પવનની તીવ્રતાની માહિતી મેળવીએ. 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં હાલ ભયંકર પવન ફૂંકાવાની શરૂઆત જોવા મળી રહી છે. બંગાળની ખાડીના તમામ ક્ષેત્રથી અરબી સમુદ્રના આ વિસ્તારોમાં નવી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ અત્યારે બંગાળની ખાડીના આ તમામ વિસ્તારમાં મજબૂત અને અરબી સમુદ્રના ક્ષેત્રમાં આવી રીતના નવા ઘેરાવા સક્રિય બની રહેલા જોવા મળી રહ્યા છે. હાલ વરસાદની વાત કરીએ તો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતા વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને વરસાદનું તીવ્ર દબાણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. તે ઉપરાંત બાકીના અનેક ક્ષેત્ર એટલે કે વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના વિસ્તારોની અંદર તો અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. નાગપુરનો ક્ષેત્ર, હૈદરાબાદનો તમામ વિસ્તાર, મુંબઈના ક્ષેત્રથી બેંગલવીના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં, બેંગલુરુના વિસ્તારમાં, મદુરાઈ અને શ્રીલંકાના વિસ્તારોની અંદર તોફાન વધવાની સાથે વરસાદ ભૂક્કા કાઢતો જોવા મળી રહ્યો છે. ઉત્તરીય ભારતના ક્ષેત્રને પાકિસ્તાનના વિસ્તારમાંથી બનતા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના તોફાની ઘેરાવોની અસરને લઈને નવી દિલ્હી, ગ્વાલિયર, જોધપુર અને રાજસ્થાન વિસ્તારમાંથી ધીમે વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં અસર દર્શાવતો હોય તેમ કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ભયંકર ગતિવિધિઓ દર્શાવતો જોવા મળવાનો છે. આગામી 3 થી 6 કલાકની અંદર ગુજરાતમાં વરસાદના સંકટને લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારો માટે નવીન કોરને તાજી લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે. જેમાં ગુજરાતમાં વાવ, થરાદના જિલ્લાની અંદર હવે પછી તોફાની જોર વધતું જોવા મળવાનું છે. પાલનપુરના ક્ષેત્રથી ખેડબ્રહ્માના તમામ વિસ્તારમાં, હિંમતનગરનો ક્ષેત્ર, મહેસાણાનો વિસ્તાર અને રાધનપુરના વિસ્તારની અંદર ભયંકર ઝુંડ ઘેરાતા હોય તેમ આમ ઉત્તર ગુજરાતના આ તમામ ક્ષેત્રની અંદર તોફાન સક્રિય થવાની સાથે સિસ્ટમનું ભારેથી લઈને અતિ ભયંકર જોર વધતું જોવા મળવાનું છે. ઉત્તર ગુજરાતના આ તમામ ક્ષેત્રમાં મજબૂત પટ્ટો રચાઈ રહેલો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનના ક્ષેત્ર અને મહારાષ્ટ્રના વિસ્તારમાંથી દિશાઓ બદલીને આગળ વધતી હોય તેમ અત્યારે સિસ્ટમો રાધનપુરના ક્ષેત્રમાં, મહેસાણાના વિસ્તારમાં, ખેડબ્રહ્મા, હિંમતનગર, પાલનપુરના ક્ષેત્રની અંદર પોતાનું ભારેથી લઈને ભયંકર જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તમામ ક્ષેત્રની અંદર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર રીતસરનો ઘોર અંધારપટનો મજબૂત હવે ઘેરાવો બનતો હોય તેમ અરબી સમુદ્ર, મુંબઈના વિસ્તારમાંથી તોફાની પવનો આગળ વધીને સૌરાષ્ટ્રના ક્ષેત્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભયંકર અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. આજની રાત્રિને આવતીકાલ વહેલી સવારની સાથે ભાવનગરના તમામ ક્ષેત્રમાં, ખરસલિયાના વિસ્તારથી સોનગઢના પંથકમાં, પાલીતાણાના વિસ્તારની અંદર તોફાની પવન સાથે હવે પછી આ નવા રાઉન્ડનું ભારેથી લઈને ભયંકર જોર વધતું જોવા મળવાનું છે. બાબરાનો તમામ ક્ષેત્ર, ગઢડાના વિસ્તારથી બોટાદના વિસ્તારમાં, જસદણના ક્ષેત્રથી ગોંડલ વિસ્તારમાં અને રાજકોટના વિસ્તારની અંદર અત્યારે પવનની તોફાની લહેરો ઉઠી રહેલી જોવા મળી રહી છે.
લીંબડી, ધંધુકા, સુરેન્દ્રનગર, થાણ, ચોટીલાના વિસ્તારમાં, વાંકાનેર, સાવડીના વિસ્તારથી મોરબી પંથકોની અંદર, ધાંગધ્રાના વિસ્તારથી હાલવડ અને માવિયાના વિસ્તારથી નવલખીના સંપૂર્ણ વિસ્તારમાં નવી સિસ્ટમનું ભારેથી લઈને તોફાની જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. જેમ જેમ દરિયામાંથી તોફાની પવનો આગળ વધશે તેમ તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારમાં ભારેથી લઈને તોફાની ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે. અમરેલી, મહુવાનો ક્ષેત્ર, ઉનાના વિસ્તારથી વેરાવળના ક્ષેત્રમાં, જૂનાગઢના ક્ષેત્રથી પોરબંદરના તમામ વિસ્તારોની અંદર, ભાનવડના ક્ષેત્રથી ગોંડલ, રાજકોટના વિસ્તારથી જામનગર, સલાયા અને દેવભૂમિ દ્વારકાના તમામ વિસ્તારોમાં પણ મોટા પલટાઓની શરૂઆત થતી હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર આજની રાત્રિ અતિ ભારે અને આગામી 2 દિવસ સુધી હજી પણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં તોફાની પવન સાથે માવઠાનું દબાણ વધવાની નવી નકોર અને તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો. મુંબઈના ક્ષેત્રમાંથી સિસ્ટમનું દબાણ ગુજરાતના વિસ્તારમાં, બંગાળની ખાડીના વિસ્તારમાંથી ભેજયુક્ત પવનો અને અરબી સમુદ્રના દરિયામાંથી તોફાની પવનોની લહેરો હવે પછી ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં પોતાની તીવ્રતા અને મજબૂત જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં પાછલા 3 દિવસથી ભારેથી ભયંકર જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. પરંતુ હવે ખાસ કરીને સિસ્ટમના વધારે જ પડતા દબાણને જોતા આજની રાત્રિ દરમિયાન આહવાના ક્ષેત્રથી સાપુતારાના વિસ્તારમાં, વલસાડના ક્ષેત્રથી લઈને બીલીમોરાના તમામ પંથકોની અંદર, વલસાડના જિલ્લાની અંદર તો તોફાન સક્રિય બનતું હોય તેવો માહોલ જોવા મળવાનો છે. વ્યારાનું ક્ષેત્ર, બારડોલીના ક્ષેત્રમાં, નવસારીના પંથકથી સુરતના સંપૂર્ણ વિસ્તારની અંદર વાદળોના મજબૂત ઝુંડ ઘેરાવાની શરૂઆતો જોવા મળી છે. ડેડિયાપાડાના વિસ્તાર, ઉમરપાડાનો ક્ષેત્ર, વાંકલના ક્ષેત્રથી કોસંબાના વિસ્તારમાં, ભરૂચ પંથકથી લઈને હવે પછી દહેજના બંદરોની અંદર તોફાન વધતું હોય તેમ દરિયાની અંદર ઉથલ-પાથલ સક્રિય બનતી જોવા મળવાની છે. દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર પણ ધીમે ધીમે વાદળોના ઝુંડ મંડરાતા હોય તેમ ડભોઈના ક્ષેત્રમાં, કરજણના વિસ્તારથી જાંબુસરના વિસ્તારમાં મોટા પલટાઓની શરૂઆત થતી હોય તેમ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર મોટા પલટાઓ સાથે સિસ્ટમની ગતિવિધિઓ વધવાને લઈને ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારીનો ક્ષેત્ર, ડાંગનો વિસ્તાર અને વલસાડના વિસ્તારોની અંદર હવે પછી નવા રાઉન્ડનું તોફાની જોર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. મધ્ય મહારાષ્ટ્રના ક્ષેત્રથી લઈને હવે પછી મુંબઈના વિસ્તારમાંથી સિસ્ટમનું દબાણ આગળ વધવાને લઈને મધ્ય ગુજરાતના વિસ્તારમાં તોફાની ઘેરાવો સક્રિય બની રહેલો જોવા મળી રહ્યો છે. વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા મધ્ય ગુજરાતના વિસ્તારોમાંથી પસાર થઈને અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. આમ ગુજરાત રાજ્યની અંદર આગામી 3 કલાકમાં દાહોદના જિલ્લાની અંદર, લુણાવાડાના ક્ષેત્રથી ગોધરાના પંથકમાં, બોડેલીના વિસ્તારથી છોટાઉદેપુર, મહીસાગરના ક્ષેત્રથી વડોદરાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર, ખંભાતનો તમામ ક્ષેત્ર, નડિયાદના વિસ્તારથી ધોળકા, ખેડા, પંચમહાલના ક્ષેત્રથી લઈને અહેમદાબાદના જિલ્લાની અંદર તોફાન સક્રિય બનતું હોય તેમ આ તમામ વિસ્તારોની અંદર સિસ્ટમના દબાણને વધી રહેલા સિસ્ટમના તોફાની ઘેરાવાની અસરને લઈને તોફાન સક્રિય બનતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, આગામી કલાકો માટે રહેજો તૈયાર, કારણ કે ઉત્તર ભારતના વિસ્તારમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે વળાંક લઈને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ભયંકર જોર દર્શાવવા માટે હાલ આગળ વધી રહી છે. જોધપુરના ક્ષેત્રમાં, ઉદયપુરના વિસ્તાર અને કોટાના વિસ્તારની અંદર તોફાની પવનોની લહેરોની સાથે હવે પછી ગાજવીજ સાથે દબાણ સક્રિય બની રહ્યું છે. ઘોર અંધારપટ અને કાળા વાદળોની વચ્ચે સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર પકડતી હોય તેમ અને મજબૂત બનતી હોય તેમ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારની અંદર ઓચિંતાનો મોટો પલટાવ આવી રહ્યો છે. દરિયાઈ કાંઠાની અંદર કચ્છના તમામ વિસ્તારોની અંદર પણ મજબૂત વાદળ છવાયું વાતાવરણ અને ઘોર અંધારપટ મંડરાતું જોવા મળ્યું છે. રાપરના તમામ ક્ષેત્રમાં, ખાવડ વિસ્તારથી ગાંધીધામના પંથકોની અંદર, માંડવીનો ક્ષેત્ર, બારડોલી, નડિયાદના ક્ષેત્રથી લખપતના વિસ્તારોની અંદર મોટા પલટાઓની સાથે સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનવાની તાજી લેટેસ્ટ આગાહી હવે પછી કચ્છના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે. આમ કચ્છના તમામ વિસ્તારમાં ફરી એકવાર સિસ્ટમનું જોર વધવાની સાથે તીવ્ર ગતિવિધિઓ સક્રિય બનતી હોય તેમ કચ્છના વાતાવરણમાં નવા પલટાઓની આગાહીઓ કરવામાં આવી રહી છે. ખાસ જાણી લેજો, હાલ ચોમાસુ મુંબઈના ક્ષેત્રથી લઈને મધ્ય મહારાષ્ટ્રના વિસ્તાર, નાગપુરના ક્ષેત્ર, હૈદરાબાદના વિસ્તાર, અલ્હાબાદના ક્ષેત્ર અને ધાનબડના વિસ્તારમાં ભયંકર તોફાન મજબૂત બનાવી રહ્યું છે. અટકેલું ચોમાસું સક્રિય થવાની સાથે ધીમે ધીમે ઉત્તર ભારતના વિસ્તારમાં ગતિઓ કરવાની શરૂઆત કરી રહ્યું છે, જેને લઈને ગુજરાત રાજ્યની અંદર હવે પછી આગામી 3 દિવસની અંદર ચોમાસાની અસરોને લઈને વાદળોના મજબૂત ઝુંડ ગુજરાત પર સતત ઘેરાયેલા જોવા મળવાના છે. તોફાની પવનોની તીવ્રતા અને અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતમાં વહેલી સવારને રાત્રિ દરમિયાન ભેજનું પ્રમાણ વધશે.
પરંતુ ડબલ ઋતુના અહેસાસને જોતા ગુજરાતમાં બપોર દરમિયાન હજી પણ ગરમી અને ઉકળાટની સાથે બફારાનું પ્રમાણ વધતું હોય તેમ અનેક જિલ્લાઓમાં ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળવાનો છે। સાથે સાથે ખાસ આગાહીઓને જોતા ગુજરાત રાજ્યની અંદર 18 તારીખ 19 તારીખ અને આગામી 20 તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર આવું જ હવામાન જોવા મળવાનું છે। ત્યારબાદ ચોમાસાની ભારેથી લઈને અતિ ભયંકર બેટિંગ શરૂ થતી જોવા મળવાની છે। આમ રાજ્યમાં 21 તારીખથી આગામી 26 તારીખના રોજ વરસાદનું ભયંકર જોર ગુજરાતમાં સક્રિય થવાની સાથે ગાજવીજ સાથે અતિભારે વરસાદ ગુજરાતમાં તૂટી પડે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે। ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે ગુજરાતના હવામાનમાં મોટા પલટાવો આવવાની સાથે અમુક ક્ષેત્રમાં તોફાન વધવાને લઈને નવી નકોર તાજી લેટેસ્ટ આગાહીઓ જાહેર કરવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, આવનારી 24 કલાક ગુજરાત માટે અનેક વિસ્તારોની અંદર ભારે સાબિત થતી જોવા મળવાની છે। અનેક વિસ્તારમાં વરસાદનું જોર વધવાને લઈને હવે પછી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ તોફાન સક્રિય બનતું જોવા મળવાનું છે। દમણ દાદરાનગર હવેલીના વાતાવરણની અંદર ઓચિંતાના પલટાવ જોવા મળવાના છે। અનેક વિસ્તારોની અંદર વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેમ ગરમીના પ્રમાણમાં વધઘટ થવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। સાથે સાથે દરિયાની અંદર ચોમાસું આગળ વધશે। અનેક વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। સૌપ્રથમ ચોમાસાની વાત કરીએ તો હવે પછી ચોમાસું આગળ વધતું હોય તેમ સોલાપુરના ક્ષેત્રથી હૈદરાબાદના વિસ્તારોની અંદર સાથે સાથે આગળ વધીને રાંચીના વિસ્તારથી મુઝફ્ફરબાદના વિસ્તારોની અંદર ચોમાસાનું દબાણ વધતું જોવા મળવાનું છે। વધી રહેલી ચોમાસાની ગતિવિધિને લઈને ઓડિશાનો ક્ષેત્ર, ઝારખંડનો વિસ્તાર, તેલંગાણાના ક્ષેત્રમાં બિહારના વિસ્તારની અંદર અને છત્તીસગઢના વિસ્તારની અંદર પણ તોફાન મજબૂત થતું જોવા મળવાનું છે। પંજાબના ક્ષેત્રથી બિહાર અને હરિયાણાના વિસ્તારથી લઈને ઉત્તર પ્રદેશના ક્ષેત્રની અંદર તોફાની લહેરો ઉઠતી જોવા મળવાની છે। જેમ જેમ સિસ્ટમ તીવ્ર બનીને આગળ વધશે તેમ તેમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સિસ્ટમની અસરને લઈને પાકિસ્તાન અને તેના આજુબાજુના વિસ્તાર જેમાં 3.1 કિલોમીટરના ક્ષેત્રથી 5.8 કિલોમીટરના વિસ્તારમાં દબાણ વધતું જોવા મળવાનું છે। અને આગામી 24 કલાકની અંદર હવે પછી નોર્થ ઈસ્ટ ભારતના વિસ્તારની અંદર નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનીને પોતાની તીવ્ર ગતિવિધિઓ અનેક વિસ્તારોમાં દર્શાવતી જોવા મળવાની છે। બદલાતા હવામાનને લઈને ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડનું તોફાની જોર વધવાની તાજી લેટેસ્ટ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। આમ ગુજરાતમાં આગામી 3 કલાકની અંદર તોફાન સક્રિય થતું જોવા મળવાનું છે, જેમાં ઉત્તર ગુજરાતના અનેક ક્ષેત્રમાં, દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં હવે પછી વરસાદ પોતાની અસરો દર્શાવતો હોય તેમ વરસાદનું જોર અને સિસ્ટમ ભૂક્કા કાઢી નાખવાને લઈને તાજી લેટેસ્ટ શક્યતાઓ દર્શાવવામાં આવી રહ્યું છે। જેમ જેમ સિસ્ટમો આગળ વધશે તેમ તેમ ઉત્તર ગુજરાતના વાતાવરણમાં મોટા પલટાવો જોવા મળવાના છે। રાજસ્થાનના વિસ્તારમાંથી સિસ્ટમની ગતિવિધિઓ ઉત્તર ગુજરાતમાં પોતાનું દબાણ દર્શાવતા જોવા મળવાના છે। જેમાં વિસ્તારોની વાત કરીએ તો અરવલ્લીનો ક્ષેત્ર, સાબરકાંઠાનો વિસ્તાર અને બનાસકાંઠાના વિસ્તારની અંદર હવે પછી તોફાની જોર વધવાને લઈને તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। આમ આજની રાત્રિ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના જિલ્લાની અંદર સારો એવો વરસાદ પડતો જોવા મળવાનો છે। તેવી જ રીતે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો અરબી સમુદ્રના દરિયામાંથી સિસ્ટમ આગળ વધીને સૌરાષ્ટ્રના વિસ્તારમાં અસર દર્શાવતી હોય તેમ ભાવનગરનો ક્ષેત્ર, અમરેલીનો જિલ્લો અને ગીર સોમનાથના વિસ્તારથી દીવના પંથકોની અંદર તોફાન દર્શાવતું હોય તેમ સિસ્ટમનું ભારેથી લઈને તોફાની જોર જોવા મળવાનું છે। સૌરાષ્ટ્રના વિસ્તાર બાદ દક્ષિણીય ગુજરાતના વિસ્તારો તરફ આગળ નજર કરીએ તો હવે પછી ભરૂચના ક્ષેત્રમાં, તાપીના વિસ્તારથી લઈને સુરતના પંથકોની અંદર, ડાંગ, નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર પણ તીવ્ર ગતિવિધિઓ સક્રિય બનતી હોય તેમ આજે ગુજરાતના અનેક વિસ્તારમાં મોટા પલટાવો આવવાની સાથે સિસ્ટમનું તોફાની જોર વધવાને લઈને ગુજરાતમાં હવે પછી સતત વરસાદી માહોલ સક્રિય બનવાને લઈને ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, ભરૂચના ક્ષેત્રથી સુરતના વિસ્તારમાં, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના જિલ્લાની અંદર, અરવલ્લીના ક્ષેત્રથી સાબરકાંઠા અને બનાસકાંઠાના વિસ્તારમાં તોફાન સક્રિય બનતું જોવા મળવાનું છે। આવતીકાલ દરમિયાન પણ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના સરહદીય વિસ્તારોની અંદર સિસ્ટમના દબાણને લઈને દાહોદના ક્ષેત્રમાં, મહીસાગરના વિસ્તારોની અંદર અને અરવલ્લીના વિસ્તારોની અંદર હજી પણ આવું જ સિસ્ટમનું જોર વધવાને લઈને વરસાદની નવી નકોરને તાજી આગાહીઓ કરવામાં આવી છે। ખાસ જાણી લેજો, ગુજરાતમાં ચોમાસાના ધમાકેદાર આગમનને લઈને અનેક વિસ્તારોમાં
મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. ચોમાસું સક્રિય બનતું હોય તેમ નૈઋત્યના ચોમાસાની અસર હવે ધીમે ધીમે જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના ક્ષેત્રથી લઈને દક્ષિણીય ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો છે. જૂનાગઢના ક્ષેત્રથી લઈને નવસારીના વિસ્તારોની અંદર વહેલી સવારથી વાદળ છવાયા વાતાવરણ સાથે અનેક વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાઈ આવેલો જોવા મળ્યો છે. હવામાન વિભાગના તાજા અહેવાલ પ્રમાણે આગામી દિવસોમાં હજી પણ રાજ્યના અનેક વિસ્તારમાં તોફાની પવનો સાથે દરિયામાં સક્રિય બનતી નવી નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સક્રિય બને તેવી તાજી લેટેસ્ટ નવી નકોર આગાહીઓ જાહેર કરવામાં આવી રહી છે. ખાસ વાત કરીએ તો સૌરાષ્ટ્રનું ક્ષેત્ર, દક્ષિણ ગુજરાતના વિસ્તાર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટાઓ પડવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, જૂનાગઢ અને નવસારીના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને કેશોદના વિસ્તારની અંદર 3 મીમી, મેંદરડાના વિસ્તારની અંદર 1 મીમી વરસાદ નોંધાઈ આવ્યો છે. બીજી બાજુ નવસારીની અંદર પણ 1 મીમી વરસાદ નોંધાતા ખેડૂતોની અંદર અને લોકોની અંદર ચોમાસાની શરૂઆતને લઈને આશા જાગી ગઈ છે. દરિયાઈ કાંઠાના વિસ્તાર એટલે કે અરબી સમુદ્રના દરિયામાંથી આવતા ભેજયુક્ત પવનને લઈને વાતાવરણને પલટાતું જોવા મળી રહ્યું છે અને વાદળોની અંદર હવે એટલે કે વાતાવરણની અંદર મોટા પલટાવ સાથે વાદળ છવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આગામી 24 કલાકની અંદર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, નવસારી, તાપી અને વલસાડના જિલ્લાથી લઈને ખાસ કરીને ડાંગ, ભાવનગરના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારમાં વરસાદના ખતરાને જોતા મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. આવતીકાલ દરમિયાન પણ અરવલ્લી, મહીસાગર, દાહોદના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આગામી 7 દિવસ સુધી રાજ્યની અંદર મહત્તમ તાપમાનની અંદર કોઈ મોટા પ્રમાણની અંદર ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ અહેમદાબાદ સહિત રાજ્યની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે ગરમીનો અનુભવ થાય તેવી આગાહીઓ કરવામાં આવી રહી છે. હાલ ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર ગરમીની અસરો થતી હોય તેમ 41 ડિગ્રી આજુબાજુ ટેમ્પરેચર નોંધાઈ રહ્યું છે, પરંતુ દરિયાની અંદર તોફાની પવનોની શરૂઆત જોવા મળી રહી છે. ઉથલપાથલ સક્રિય બની રહી છે અને બંગાળની ખાડીના દરિયામાં નવી નવી સિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે. ગુજરાત સુધી ચોમાસું કેટલે પહોંચ્યું છે જેની માહિતી મેળવીએ તો હાલ કરીને દક્ષિણ પશ્ચિમ ચોમાસું દેશના અનેક વિસ્તારોની અંદર આગળ વધેલું જોવા મળી રહ્યું છે. ચોમાસાની રેખા હરનાઈ, સોલાપુર, હૈદરાબાદ, ભદ્રાચલ, કોટાપુટ અને ખાસ કરીને ફૂલબનીના ક્ષેત્રથી રાંચીના વિસ્તારમાં, જમુઈના ક્ષેત્રથી મુઝફ્ફર જેવા વિસ્તારોની અંદર હવે પછી ચોમાસું પસાર થઈ રહ્યું છે. આગામી 3 થી 4 દિવસની અંદર તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર, છત્તીસગઢના કેટલાક વિસ્તારોની અંદર ચોમાસું આગળ વધે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. જેમ જેમ ચોમાસું આગળ વધશે તેમ તેમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો તીવ્ર થશે. હવામાન વિભાગના તાજા અહેવાલ પ્રમાણે ઉત્તર પાકિસ્તાનના ક્ષેત્ર અને તેના આજુબાજુના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બની રહ્યું છે, જેની અસર ઉત્તર ભારતના વિસ્તારોની અંદર જોવા મળશે. હાલ ગુજરાતના નીચલા સ્તરની અંદર દક્ષિણ પશ્ચિમીય પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ભેજનું પ્રમાણ વધી રહ્યું છે અને વરસાદી વાતાવરણ સક્રિય બની રહ્યું છે. વરસાદની ગતિને જોતા આગામી દિવસોની અંદર રાજ્યની અંદર વાતાવરણની અંદર પલટાવની સાથે તોફાની પવનોની લહેરોની સાથે હવે પછી માવઠાનું સંકટ વધતું જોવા મળવાનું છે.